आप सौ मित्रों ने सौ प्रथम जय श्री राम। मित्रों આજના આ વિડીયોમાં આપણે જાણીશું સ્નેપચેટ અકાઉન્ટનો નવો પાસવર્ડ કઈ રીતના બનાવવો। હા મિત્રો, તમે પણ સ્નેપચેટ અકાઉન્ટનો નવો પાસવર્ડ બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું સ્નેપચેટનો નવો પાસવર્ડ કઈ રીતના બનાવવો। જુઓ મિત્રો, તમને જૂનો પાસવર્ડ યાદ છે તો પણ તમે નવો પાસવર્ડ બનાવી શકો છો, અને તમે જૂનો ભૂલી ગયા છો તો પણ તમે અહીંયા બનાવી શકશો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં સ્નેપચેટ એપને ઓપન કરી દેવાની। જેવા તમે એપને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ચેટ પર આવી જવાનું છે। ચેટ પર આવ્યા પછી આવું પેજ આવશે। તમારે અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાની। જેવા તમે પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો અહીંયા તમારું અકાઉન્ટ બતાવશે। અહીંયા નવો પાસવર્ડ બનાવવા માટે તમારે સેટિંગના ઓપ્શન પર ક્લિક કરી દેવાની। સેટિંગના ઓપ્શન પર તમે જેવા ક્લિક કરશો ત્યારબાદ આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે પાસવર્ડ પર ક્લિક કરી દેવાનું છે। પાસવર્ડ પર ક્લિક કર્યા પછી અહીંયા ઓપ્શન આવશે ન્યૂ પાસવર્ડ, કન્ફર્મ ન્યૂ પાસવર્ડ। જે પણ તમે નવો પાસવર્ડ બનાવવા માગો છો એ પાસવર્ડ તમારે ત્યાં એન્ટર કરવાનો છે। અને મિત્રો જુઓ, તમારા મોબાઈલ એક જ ઓપ્શન આવે પાસવર્ડનું, તો તમે નીચે ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરી દેવાની છે। જ્યાં તમે ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરશો ત્યાં બે ઓપ્શન આવશે ઈમેલ અને ફોન નંબર। એના વડે તમારે વેરીફાઈ કરવાનું રહેશે કે તમે જ પાસવર્ડ ચેન્જ કરો છો। તમે ઈમેલ પસંદ કરો, ઈમેલમાં એક ઓટીપી આવશે, ફોન નંબર એન્ટર કરશો, ફોન નંબર એક ઓટીપી આવશે। ત્યારબાદ આગળ આવું પેજ ખુલશે। તો મિત્રો આ રીતના તમે પણ સ્નેપચેટ અકાઉન્ટનો નવો પાસવર્ડ બનાવી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।